હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના બ્લોગની અંદર. તો આજે આપણે આવી ગયા 6 લાઇન રોડ ભારતમાળા રોડ ઉપર. તો જોઈ શકો છો અહીંયા આપણી ભેંસા રહે. તો गाइस हमें पिकअप डालो हमें दो. हाँ रणुदा गाइस आते रणुदा आए थे डालो અને હામી ઉભી છે પોલીસની ગાડી. ગાઈસ એ પોલીસની ગાડી છે ને અહીંયા છે હોટલ દેથળાઈની. તો ગાઈસ તમે દેથળાઈથી વિડીયો અમારો બ્લોગ દેખતા હોય તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે હાલ દેથળાઈની સેમની અંદર છીએ. તો જોઈ શકો છો ખેતરનો નજારો. ગાઈસ હાલની અંદર આપણે ભેહું સારી કહી દો. અહીંયા હાલ આપણે ખૂબ જ ઊંચી જગ્યા ઉપર ઊભા છે. ભારતમાં 6 લાઇન રોડ એને કહેવામાં આવે એ રોડ પર છીએ. ગાઈસ આજ તમને 10 લાઇનનો નજારો બતાવું દેવાય તો હમું દેથલાઈ ગામ છે ને ત્યાં ગામનું એક ટાવર પણ છે. તમને દેખાય તો બતાવું. ચલો ઝૂમ કરતે. તો ગાઈસ આ છે દેસળાઈ ગામનું ટાવર. તે આપણાથી ઘણું બધું દૂર છે હાલની અંદર. ને આપણે હાલ 6 લાઇન પાર્કમાં રોડ હાલ આપણે એટલા વચ્ચે કેમ થઈ જતા કારણ એક જ છે આમ પોલીસ ઊભી હતી એટલા માટે. ખોટે આબરૂના ઝઘડા નહીં કરાતા આપણે એટલે આપણે નહીં જતા, આપણે જ બેઠા. મને તો બસ નજારો મસ્ત લાગે. બાકી लाइक कर दो, शेयर कर दो, બીજું सब्सक्राइब कर दो, कमेंट कर दो. ગાઈસ અમે એક ટ્રક આવે તો गाड़ी घुमाए. ગાઈસ ત્યાં હાલની અંદર એટલો ટેકરો છે કે ગાડી પણ ઊભાઈ છે. બસ આજે કેમ છે એટલી ઊંચી ગાડી ઉડે છે. બાકી આમ તો ખૂબ જ હેડતી હોય છે. આજે ચમ ઓછી અડાઈ મને પણ ખબર નહીં. આજે આપણે આ ભેહું સારવા એમ થયું કે ચલો વ્લોગ બનાવી દઈએ. તો બનાવવા આવી ગયા. ગાઈસ થરાદથી 20 કિલોમીટર છે. તો કોઈ થરાદથી આપણો બ્લોગ દેખતું હોય તો કમેન્ટ કરજો. ગાઈસ આમાં પણ એક બોર્ડ છે ત્યાં વથા છે. તમે પણ દેખાડ ઝૂમ કરી
બસ આટલા માટે જ હતું. તો આપણે હવે નવો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ લઈને આવા. ઇન્ટરેસ્ટિંગ સુધી કહેવાતું નહીં, તો એના માટે તમે કમેન્ટ કરો. તો આપણે હવે મસ્ત બ્લોગ લઈને આવવાના. તો આજના માટે આપણે આટલું રાખીશું. તો આપણે હવે નવા બ્લોગ સાથે આવીશું. જય હિન્દ, જય ભારત. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા